નમસ્કાર. ભારતના ઇતિહાસમાં અમુક નામો એવા હોય છે જે સાંભળતા જ મનમાં એક જુસ્સો અને સ્વાભિમાનની લાગણી જન્માવે છે. અને એવું જ એક નામ છે મહારાણા પ્રતાપ. આજે આપણે એ જ મહાન યોદ્ધાના જીવન અને એમના સંઘર્ષની વાત કરવાના છીએ. એક એવો રાજા જેણે પોતાના સમયના સૌથી શક્તિશાળી સામ્રાજ્ય સામે પણ માથું ઝુકાવવાનો સાફ ઇનકાર કરી દીધો. તો ચાલો આજે આપણે એ ગાથાને સમજીએ જે આજે પણ લાખો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. મેવાડ સ્વતંત્ર છે અને રહેશે. બસ આટલું જ. આ કોઈ સામાન્ય વાક્ય નથી, ખરું ને? આ તો મહારાણા પ્રતાપના આખા જીવનનો સાર છે. એમનો દ્રઢ નિશ્ચય, મેવાડની આઝાદી માટેની એમની અતૂટ પ્રતિબદ્ધતા, બધું જ આ એક લાઇનમાં આવી જાય છે. કહી શકાય કે આ જ વિચાર એમના આખા સંઘર્ષનો પાયો હતો. તો સવાલ એ થાય કે આ સંઘર્ષની શરૂઆત થઈ ક્યાંથી? આને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે 16મી સદીના ભારતમાં. એ સમય હતો જ્યારે લગભગ આખા દેશ પર મુગલ સમ્રાટ અકબરનું રાજ હતું. મોટાભાગના રાજાઓ એની સત્તા સ્વીકારી ચૂક્યા હતા. પણ મેવાડની ધરતી પર એક એવા શાસકનો ઉદય થયો જેણે ઇતિહાસનો આખો માર્ગ જ બદલી નાખ્યો. તો મહારાણા પ્રતાપ હતા કોણ? તેઓ મેવાડના શાસક મહારાણા ઉદયસિંહ બીજાના પુત્ર હતા. 1572માં જ્યારે તેઓ રાજગાદી પર બેઠા ત્યારે એમને બરાબર ખબર હતી કે આ કોઈ ફૂલોની સેજ નથી, આ તાજ કાંટાઓથી ભરેલો હતો. કારણ કે સામે હિન્દુસ્તાનના સૌથી શક્તિશાળી મુગલ સામ્રાજ્યનો પડકાર હતો. હવે અહીંયા વાત ખૂબ જ રસપ્રદ બને છે. જુઓ, અકબર ખૂબ જ ચતુર શાસક હતો. એણે મોટાભાગના રાજપૂત રાજાઓને પોતાની સાથે જોડી દીધા હતા, કાં તો લડાઈથી કાં તો સમજાવટથી. એણે પ્રતાપને પણ ઓફર આપી, મિત્રતા, સત્તા, સુરક્ષા, બધું જ. પણ પ્રતાપ સામે પસંદગી એકદમ સ્પષ્ટ હતી. એક તરફ હતું આધીનતા સ્વીકારીને આરામનું જીવન, અને બીજી તરફ હતું સ્વાભિમાન અને પોતાની માતૃભૂમિની સ્વતંત્રતા માટે સંઘર્ષનો માર્ગ. અને એમણે બીજો કઠિન માર્ગ પસંદ કર્યો. અને એ પસંદગીનું પરિણામ? એ પરિણામ હતું ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાયેલું એક યુદ્ધ, હલ્દી ઘાટીનું યુદ્ધ. આ એ જ યુદ્ધ છે જેણે મહારાણા પ્રતાપના નામને હંમેશા માટે અમર કરી દીધું. વર્ષ હતું 1576. આ એ તારીખ છે જેણે મેવાડના ભવિષ્યનો ફેસલો કર્યો. જગ્યા હતી હલ્દી ઘાટીનું મેદાન, જ્યાં સ્વાભિમાન અને સામ્રાજ્યવાદની બે વિચારધારાઓ ટકરાવાની હતી. આ યુદ્ધમાં સામસામે કોણ હતું? એક તરફ હતા મહારાણા પ્રતાપ, જેમની પાસે હતી એક નાની પણ જુસ્સાથી ભરેલી સેના, જે પોતાની માતૃભૂમિની આઝાદી માટે લડી રહી હતી. અને બીજી તરફ હતી અકબરની વિશાળ મુગલ સેના, જેનું નેતૃત્વ કરી રહ્યા હતા રાજા માનસિંહ. સંખ્યાબળમાં જમીન આસમાનનો ફરક હતો, પણ સાહેબ પ્રતાપ અને એમના સૈનિકોએ જે શૌર્ય બતાવ્યું એ ખરેખર અકલ્પનીય હતું. અને હા, હલ્દી ઘાટીની વાત આવે અને ચેતકનું નામ ન આવે એવું તો બને જ નહીં. મહારાણા પ્રતાપનો વફાદાર ઘોડો ચેતક એ માત્ર એક જાનવર નહોતો, એ એક સાચો યોદ્ધો હતો. કહેવાય છે કે યુદ્ધમાં ગંભીર રીતે ઘાયલ થવા છતાં એ પોતાના સ્વામીનો જીવ બચાવવા માટે એક વિશાળ નાળું કૂદી ગયો હતો. અને પોતાના માલિકને સુરક્ષિત જગ્યાએ પહોંચાડીને જ એણે પોતાના પ્રાણ ત્યાગ્યા. એની વફાદારીની આ વાર્તા આજે પણ આપણા દિલને સ્પર્શી જાય છે. પણ હલ્દી ઘાટીનું યુદ્ધ એ વાર્તાનો અંત નહોતો. એ તો એક નવા અને કદાચ એનાથી પણ વધારે કઠિન અધ્યાયની શરૂઆત હતી. હવે લડાઈ યુદ્ધના મેદાનમાંથી નીકળીને જંગલો અને પહાડોમાં પહોંચી ગઈ હતી. આ યુદ્ધ પછીની પરિસ્થિતિ એવી હતી કે મેવાડના રાજાને પોતાના મહેલો છોડવા પડ્યા. પ્રતાપ પોતાના પરિવાર સાથે અરવલ્લીના પર્વતો અને જંગલોમાં ભટકવા માટે મજબૂર બન્યા. જરા વિચારો, એક રાજા અને એનું જીવન જંગલોમાં. આ એમના જીવનની કદાચ સૌથી કઠોર પરીક્ષા હતી. એ સમયની મુશ્કેલીઓ કેટલી હશે એનો અંદાજ લગાવવા માટે માત્ર એક વાત જ કાફી છે. એવા દિવસો પણ આવ્યા જ્યારે રાજવી પરિવારને પેટની આગ ઠારવા માટે ઘાસની રોટલી ખાવી પડી. આ એક નાની વાત નથી. આ એમના સંઘર્ષની ગંભીરતાને આપણી આંખો સામે લાવી દે છે. અને સૌથી મોટી વાત એ હતી કે આ સંઘર્ષમાં પ્રતાપ એકલા ન હતા. એમનો આખો પરિવાર, એમના બાળકો, બધા જ એમની સાથે આ કષ્ટ સહન કરી રહ્યા હતા. આ એ કિંમત હતી જે તેઓ પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવા માટે ચૂકવી રહ્યા હતા. પણ જુઓ, ભૂખ, તકલીફો, ભવિષ્યની ચિંતા, આ બધાની વચ્ચે પણ એક વસ્તુ એવી હતી જે ક્યારેય તૂટી નહીં, ક્યારેય ઝૂકી નહીં, અને એ હતું મહારાણા પ્રતાપનું સ્વાભિમાન.
એમણે શારીરિક કષ્ટો તો પારાવાર સહન કર્યા, પણ પોતાના આત્મસન્માન સાથે ક્યારેય એક ક્ષણ માટે પણ સમાધાન ન કર્યું. પણ જે લોકો એવું માનતા હતા કે પ્રતાપ હારી ગયા છે એ ભૂલ કરતા હતા. જંગલોમાં વિતાવેલો એ સમય હાર નહોતી, એ તો એક મોટા વાવાઝોડા પહેલાંની તૈયારી હતી. હવે વારો હતો મેવાડની શક્તિશાળી વાપસીનો. પ્રતાપે હાર તો માની જ નહોતી. એમણે પોતાની રણનીતિમાં એક મોટો ફેરફાર કર્યો. હવે મોટા મેદાનોમાં સીધી લડાઈ કરવાને બદલે એમણે ગેરિલા યુદ્ધ પદ્ધતિ અપનાવી, એટલે કે છુપાઈને અચાનક હુમલો કરવો. અને આ રણનીતિ જબરદસ્ત સફળ રહી. એક પછી એક ધીમે ધીમે એમણે મુગલો પાસેથી પોતાના કિલ્લાઓ પાછા જીતવાનું શરૂ કરી દીધું અને મેવાડના મોટા ભાગને ફરીથી આઝાદ કરાવ્યો. તો મહારાણા પ્રતાપનું જીવન એ માત્ર યુદ્ધો અને સંઘર્ષની જ કહાણી નથી. એનાથી ઘણું વધારે છે. એક એવી વિરાસત છે, એક એવો વારસો છે જે આજે પણ કરોડો લોકોને પ્રેરણા આપે છે. એમની ગાથા સમયની સીમાઓને ઓળંગી ગઈ છે. તો આખરે આપણે મહારાણા પ્રતાપને શા માટે યાદ કરીએ છીએ? શું છે એમનું મહત્વ? કારણ કે તેઓ સ્વાભિમાનના, દેશપ્રેમના અને બલિદાનના જીવંત પ્રતીક છે. એમનું જીવન આપણને એક જ વાત શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય, જો તમારો જુસ્સો અને સંકલ્પ અડગ હોય તો હાર ક્યારેય તમારી નથી થતી. અને એટલે જ આજે પણ ભારતમાં જ્યારે વીરતા અને આત્મસન્માનની વાત આવે છે, ત્યારે સૌથી પહેલું નામ મહારાણા પ્રતાપનું જ આવે છે. મહારાણા પ્રતાપની આ ગાથા આપણને એક ઊંડો સવાલ પૂછીને જાય છે કે પોતાના સિદ્ધાંતો અને સ્વાભિમાન માટે કોઈ વ્યક્તિ કેટલી હદે જઈ શકે છે. ઇતિહાસમાં એવા બીજા કયા નાયકો થયા છે જેણે પોતાના આદર્શો માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું હોય? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું જોઈએ.